રાજ્યના ડીજીપી વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ આવતીકાલે રાજ્યમાં લોકસભાની 25 બેઠક ઉપર મતદાન થવાનું છે। ગુજરાતમાં 29,500 બિલ્ડિંગમાં મતદાન થશે। ગુજરાતમાં 50,000 બૂથ પર મતદાન થશે। તમામ મતદાન મથકો પૂરતી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। મતદાન ન્યાયિક અને ભયમુક્ત થાય તેવું પોલીસનું આયોજન છે। મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। દરેક જિલ્લામાં સેક્ટર પોલીસ મોબાઈલ વ્યવસ્થા કરાઈ છે। मतदाननी समग्र प्रक्रिया शांतिपूर्ण रीते संपन्न थाय तेना माटे दरेक मतदान मथक पर चूंटणी पंच तरफथी जे धाराधोरण नक्की करवामां आव्युं छे ए धाराधोरण मुजब ए मापदंड मुजब योग्य संख्या में पेरामिलिटरी फोर्स, SRP, स्थानिक पुलिस, होमगार्ड અને જીઆરડીની વ્યવસ્થા કરવામાં આવી છે। એ ઉપરાંત સેક્ટર મોબાઈલ્સ, ક્યુઆરટીની વ્યવસ્થા કરવામાં આવી છે। કુલ કેટલી સંખ્યામાં કઈ જગ્યાએ કેટલી મોબાઈલ આ જે સંપૂર્ણ બાબત છે એ જાહેર કરવાનો યોગ્ય મને જણાતું નથી, પરંતુ આ વાત ચોક્કસ છે કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી ચૂંટણીમાં જે અલગ અલગ સેન્સિબિલિટીઝ છે, જે અલગ અલગ ક્રિટિકાલિટીઝ છે, એ તમામને ધ્યાનમાં લઈ એ પછી પોલિટિકલ સેન્સિટિવિટી હોય, કોમ્યુનલ સેન્સિટિવિટી હોય, કાસ્ટ સેન્સિટિવિટી હોય, ક્રાઉડ મેનેજમેન્ટ હોય, એ તમામ બાબતને ધ્યાનમાં રાખી ने अमुक बिल्डिंग्स ने अमुक बूथ ने क्रिटिकल जाहिर करवामां आवे छे, अमुक एरियाज ने क्रिटिकल जाहिर करवामां आवे छे। ए तमाम बाबत ने ध्यान में राखीने गुजरात पुलिस तरफथी योग्य संख्या में अर्धलश्करी बळ, स्थानिक पुलिस, SRP, होमगार्डनी व्यवस्थाओं करवामां आवी छे।